વડોદરા શહેરમાં આગામી 15 ઓગસ્ટના રોજ તિરંગા યાત્રા યોજવામાં આવનાર છે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી આવનારા છે, જેને લઈને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નવલખી મેદાન ખાતે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ યાત્રા નવલખી મેદાનથી ગાંધીનગર ગૃહ સુધી યોજવામાં આવનાર છે। તિરંગા યાત્રાને લઈને પોલીસ તેમજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું। તિરંગા યાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેવાના હોવાના કારણે સુરક્ષાના ભાગરૂપે પોલીસ તંત્રની સાથે વ્યવસ્થાના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર સ્થળોનો તાંગ મેળવ્યો હતો। કેવી રીતે યાત્રા શરૂ કરવામાં આવશે, કયા ગેટે મૂકવામાં આવશે, શું વ્યવસ્થા કરવામાં આવશે, લોકોને અગવડતા ન પડે તેના માટે પાર્કિંગની સુચારુ વ્યવસ્થા તેમજ સુરક્ષાના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા પણ પોતાનો એક્શન પ્લાન રેડી કરવા વડોદરા શહેરના મધ્યમાં આવેલા નવલખી મેદાન ખાતે આવી પહોંચ્યા હતા। આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમર, વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ તેમજ અન્ય પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। 12 તારીખે જે તિરંગા યાત્રા વડોદરા મુકામે થનાર છે, એની માટે જે યાત્રા જે શરૂ થશે નવલખી ગ્રાઉન્ડથી શરૂ થઈ, કીર્તિ મંદિર થઈ અને લાલકોટ થઈ અને આગળ ગાંધીગૃહ સુધી જવાની છે। લગભગ 2.5 કિલોમીટરથી 3 કિલોમીટરની વચ્ચેની આ યાત્રા છે। લોકો બોડી સરખામાં પાર્ટિસિપેટ કરે એવું આપના વતી હું બધાને અપીલ કરું છું। જોડે જોડે આ નવલખી ગ્રાઉન્ડ ઉપર જે આયોજન કરવાનું છે, લોકો ક્યાં ઊભા રહેશે, ક્યાં સ્ટેજ બનશે, કઈ રીતે રૂટ હશે, એની માટેના આયોજનના ભાગરૂપે આજે માનનીય પોલીસ કમિશનર સાહેબ, નરસિંહ કોમર સાહેબ અને ચેરમેન સાહેબ અને અમારી આખી ટીમે આમની મુલાકાત લીધી છે। માઇન્યુટેસ્ટ ડિટેલ અહીંયા અમે ડિસ્કસ કરી છે। આના આધારે હવે રૂટ અને એના પરની વ્યવસ્થા અને સાથોસાથ અહીંયા સ્ટેજની વ્યવસ્થા અને આનુષંગિક બધી જે વ્યવસ્થાઓ છે એનું કામકાજ હવે એમાં ચાલુ થશે। હા, માનનીય મુખ્યમંત્રી સાહેબ પણ આમાં અપેક્ષિત છે, એટલે એ જ્યારે આવશે એટલે એને માટે થઈને પણ બધી વ્યવસ્થાઓ અમે એન્શ્યોર કરી રહી છે।